નડિયાદની ગણપતિ ચોકડી પાસે ગેરકાયદેસર કોમ્પ્લેક્સના 20 મીટર કાપી નાખવામાં આવ્યા. એક જ વીજ કનેક્શનમાંથી 11 જેટલી દુકાનોમાં કનેક્શન આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વીજ કનેક્શનમાં ગેરરીતિ બાબતે વડોદરા MGVCLની વિજિલન્સ ટીમને માહિતી મળી હતી અને આ માહિતીના આધારે ગણેશ ચોકડી પાસેના આ ગેરકાયદેસર કોમ્પ્લેક્સમાં તપાસ કરતા સમગ્ર ગેરરીતિ ઝડપાઈ હતી. જોકે વડોદરાની ટીમે હાલ કાર્યવાહી કરી, પરંતુ નડિયાદની ટીમને આ વિશે માહિતી કેમ ન મળી તે પ્રકારના અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. ત્યારે સમગ્ર બાબતે નડિયાદ ગ્રામ્ય MGVCLના નાયબ ઇજનેર આશિષ જાગીરે મીડિયાને વધુ માહિતી આપી હતી. ગણેશ ચોકડી આગળ વીજ જોડાણ ચેકિંગનું કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. વીજ જોડાણ જે ચાલે છે એ ગેરરીતિ છે કે પછી રેગ્યુલર છે એ માટેની તપાસ હતી. દેશ નથી, પણ જે ગેરરીતિ માલુમ પડેલી વીજ જોડાણ કાપવામાં આવેલ છે. શું ગેરરીતિમાં એવું છે કે આજરોજ જે વીજ જોડાણનું ચેકિંગ કરવામાં આવ્યું ગણપતિ ચોકડી પાસે કુલ 3 કનેક્શનો પકડાયેલ છે, જેમાંથી 2 મીટરો બાયપાસ કરેલ હતા એ મળેલ છે અને એકમાં ઘર વપરાશનું મીટર હતું એને કોમર્શિયલ વપરાશ કરતાં માલુમ પડેલ છે. તો એ તપાસ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી. ગણપતિ ચોકડી પાસે એક કનેક્શન હતું, એમાં કુલ લગભગ 11 દુકાનો બનાવેલ હતી અને એની અંદર આ વીજ જોડાણ હતું જે મીટર બાયપાસ કરીને ચાલતું હતું. તો એ મીટર ઉતારી અને જે કંઈ સર્વિસ છે એ ઉતારી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.